નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. પોલીસે એક નવો પ્રયોગ શરૂ કર્યો છે કે જે ચોરી, લૂંટફાટ, ધાડ અથવા કે ડ્રગ્સ જેવા ગુના કર્યા હોય એવા ગુનેગારો, દરેક ગુનેગારની પાછળ એક મેન્ટર, પોલીસ એક મેન્ટર તરીકે કામ કરશે. અને આવા 8,000 ગુનેગારો આખા ગુજરાતમાંથી એણે માર્કઆઉટ કર્યા છે. 8,000 ગુનેગારોની પાછળ 8,000 પોલીસ એમને ધ્યાન રાખશે. આજે જેલની બહાર છે, એમની વાત છે. એમના પર સતત ધ્યાન રાખશે. એમનું ઘરને વારંવાર ઘરે જઈને તપાસ કરતા રહેશે. એમનો પીછો કરીને જોશે. આવું કહેવાય છે કે આવું કરશે. પ્રેક્ટિકલી આ કેટલું શક્ય છે ખબર નથી. અને કદાચ જો આ ગુનેગાર નહીં સુધરે અને ફરીથી ગુનો કરે તો એમને એનું કાઉન્સેલિંગ પણ કરશે. હવે સામાન્ય કોન્સ્ટેબલ બિચારો સાયકેટ્રિસ્ટની કામગીરી કેવી રીતના કરી શકશે એવો સવાલ કોઈને થાય, એનો જવાબ તો આપણા ડીજી જ આપી શકે. પરંતુ એમાં આ બધું કરવાના છે. અને ધારો કે છતાં પણ ગુનેગાર નહીં સુધરે અને વધુ ગુના કરે તો આ જે મેન્ટોર છે એની સામે પણ પગલાં લેવામાં આવશે. હવે આ કેવું હાસ્યાસ્પદ છે કે જે રીઢો ગુનેગાર હોય એને સુધારવાની જવાબદારી પોલીસની આ રીતે નથી. એનો ખ્યાલ આપણા ડીજીને પણ હોવો જોઈએ.